હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને વ્લોગ અત્યારે અમે સલૂનથી સ્ટાર્ટ કરી રહ્યા છે. આર્યના હેર કટિંગ કરવા આવ્યો છું અને મારા પણ હેર કટ કરવાના છે. તો આર્ય અહીંયા એનું ફર્સ્ટ આર્યના હેર કટ થઈ રહ્યા છે. પછી ફાઇનલ લુક એનો હું તમને બતાવું. અત્યારે મસ્ત વાળ કપાવા બેસી ગયો છે આર્ય. તો ફાઇનલ લુક છે આર્યનો આ, તમે જોઈ લો. મસ્ત એકદમ જ વડોદરામાં એકદમ ફૂલ વાવાઝોડું આવે. એક સેકન્ડમાં આખું વાતાવરણ બદલી નાખ્યું. જો કાંઈ જ દેખાતું નથી, તમે જોઈ શકો છો. બહુ જ ભયંકર વાવાઝોડું. જો એકદમ એક સેકન્ડની અંદર આખું વાતાવરણ બદલી નાખ્યું. કાંઈ જ દેખાતું નહીં. જો અત્યારે થોડુંક દેખાવા લાગ્યું. અત્યારે પ્રોગ્રામમાં જવાનું હતું, ફેમિલીને છોડીને જવાનું મન નથી થતું આ વાતાવરણ જોઈને. જો આજે વાવાઝોડું સાથે વરસાદ આવ્યો વડોદરામાં. અને જો ઘરમાં લાઇટ નથી. આ પ્રેક્ટિસ કરવા બેઠો રિયાઝ. થોડુંક જમી લો. આવે રિયાઝ થોડોક કર્યો, ભૂખ લાગી એટલે જમી લઉં છું, પછી ફરી પાછા બેસીશું. પ્રોગ્રામ તો રદ થયો, આર્યને મજા પડી ગઈ. હા તો મિત્રો, અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે, વાવાઝોડું ગતર્યું અને લાઇટો બધી ઘરમાં ગતી રહી હતી. અત્યારે આવી ગઈ છે લાઇટ અને મસ્ત બધું વાતાવરણ એકદમ ખૂબ જ ઠંડુ થઈ ગયું છે. આર્ય અહીંયા ગેલેરી બહાર અંધારું છે પણ મસ્ત ઠંડકવાળું વાતાવરણ થઈ રહ્યું છે. આખા વિસ્તારમાં બધે જ લાઇટ ગયેલી, અત્યારે જ લાઇટો આવી છે. બ્લોગ નહોતો બન્યો પણ આપણો શોર્ટ બ્લોગ બની ગયો નાનો, આ વાવાઝોડાના લીધે મસ્ત. તો અત્યારે અમે લોકો જઈએ છીએ નાસ્તો લેવા માટે, હું અને આર્ય બંને. આ છે અમારું કપડાં સૂકવવાનું. આખું ગેલેરીમાંથી ઉડી જતું હતું, પકડી લીધું હું. એટલો બધો વાવાઝોડું ભયંકર આવ્યું હતું આજે તો અત્યારે હું ને આર્ય જઈ રહ્યા છે નાસ્તો લેવા માટે, કેમ કે ગેસનો બાટલ પણ પતી ગયો. આજે સવારે ભાઈ આવવાના હતા બાટલ લઈને પણ નહીં આવ્યા. તો અત્યારે હવે નાસ્તો ગમે તે લઈ લઈએ, ચાઇનીઝ વગેરે કંઈક પણ લઈને. તો હું આર્ય અત્યારે જઈ રહ્યા છે. ડી ટાવરમાં મૂકી દઉં છું. કાલે સવારમાં શ્રીમંતમાં જવાનું છે એટલે મહેંદી પડાવવા અહીંયા આવ્યા છે. આર્યને એ મૂકી દઉં, નાસ્તો લઈ આવું. લાઇટ બેસે તો અહીંયા અત્યારે પણ લાઇટ નથી. ચાઇનીઝની લારી પાસે વરસાદ ચાલુ છે પણ અહીંયાથી આપણે ચાઇનીઝ લઈ લઈએ ઘરે નાસ્તો કરવામાં. અત્યારે આપણે ચાઇનીઝ લઈને ઘરે આવી ગયા અને આર્ય ચાઇનીઝ અત્યારે ખાઈ રહ્યો છે. કેવું બરાબર બનાવ્યું છે? ડન. અને આર્યને બહુ ઊંઘ આવી છે. એના મમ્મી અત્યારે મહેંદી પડાવી રહ્યા છે. અમારા બીજા ટાવરમાં એક બેન મહેંદીનું કામ કરે છે, મહેંદી પાડે છે, એટલે ત્યાં મહેંદી પડાવી રહ્યા છે. એની હેરસ્ટાઈલ તમે જોઈ, આ હેરસ્ટાઈલ મારી છે. બહુ ખાસ નહીં, સેમ જ છે લગભગ, પણ થોડુંક ટચિંગ કરાયું. એ પછી મારી હેરસ્ટાઈલ આવી છે. કેવી લાગી કોમેન્ટમાં બતાવજો. આજનો દિવસ બપોર પછી એકદમ જ બહુ વાવાઝોડું આવ્યું બધા આખા વડોદરામાં. એટલે બહુ વાતાવરણ વાવાઝોડા પછીનું જે થોડો વરસાદ પડ્યો પછી મસ્ત માહોલ લાગ્યો. તો આજના બ્લોગમાં આટલું જ છે. સારું લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ, લાઇક, કોમેન્ટ, વિડીયોને શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી. ફરી નવા બ્લોગમાં મળીશું. બાય બાય.